જય શ્રી ગણેશ. મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવતી સંકટ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. જે આ મહિનાની સંકટ ચતુર્થી જ્યેષ્ઠ માસ આવતીકાલે શુક્રવારે 3 તારીખે છે. આ દિવસે વ્રત રાખવાથી તમામ સંકટો દૂર થાય છે. જો આ વ્રત મંગળવારે આવે તો તેને અંગારકી સંકટ ચતુર્થી કહેવામાં આવે છે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ચોથના દિવસે આ વ્રત લેવું. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી, લાલ કલરના ફૂલો વડે પૂજા કરવી, ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો. રાત્રે ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવને અર્ધ અર્પણ કર્યા પછી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. પ્રસાદમાં ભગવાનને ગણેશને લાડુ, મોદક, તલ ગોળના ભોગ ધરાવવામાં આવે છે. પૂજા દરમિયાન વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્ન કુર્મદેવ, સર્વ કાર્યસુ સર્વદા આ મંત્રનો જાપ ઉત્તમ માનવામાં આવે છે. ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રથી આખો દિવસ ભગવાનની ભક્તિ ઉપાસના દ્વારા જીવનમાં શાંતિ સુખ પ્રાપ્ત થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન ગણેશનું પૂજન અને વ્રત કરી ઉપવાસ કરો. જે લોકો વિવિધ પ્રકારે ભક્તિપૂર્વક શ્રી ગણેશની પૂજા કરે છે તેના વિઘ્નો નાશ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય છે. આવો આપણે ગણેશ સંકટ ચતુર્થીની વ્રતની વાર્તા સાંભળીએ. વ્રતની વિધિ. સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરનારે પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનથી પરવારી દુધાળા દેવ ગણપતિનું સ્થાપન કરવું. સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી પૂર્ણ શ્રદ્ધાથી ગણપતિની પૂજા અને સ્તુતિ કરવી. આ વ્રત કરનારના સર્વ સંકટ ગણેશ હરે છે અને તેને સુખ શાંતિ આપી તેનું કલ્યાણ કરે છે. આ દિવસે એકટાણું કરવું. એકટાણું કરતાં પહેલાં વાર્તા સાંભળવી. વાર્તા. ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો. તેની રાણી ઇન્દુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા સ્ત્રી હતી. પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા રાણીની પૂજા કરતા હતા. આવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું. પડોશના રાજા તેની સમૃદ્ધિની ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો અને ઇન્દ્રપુરી પર ચડાઈ કરી. એ મહાબળવાન હતો. જોત જોતામાં મહેલ ઘેરી લીધો. તેથી ઇન્દ્રસેને અને ઇન્દુમતીએ જીવ બચાવવા એક છુપા ભોંયરે વાટે થઈને અઘોર જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ભાગ્ય રૂઠતાં જ રાય રંક બની જાય છે તે આનું નામ. તો પણ રાજા રાણી બંને ઘણા સંતુષ્ટ હતા. પ્રભુની ઈચ્છા જ બળવાન છે એમ માનીને જીવનારા હતા. જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા, વ્રત ઉપવાસ કરતા, આંગણે આવેલાને આદર આપતા. એક વખત અત્રિ ઋષિ ફરતા ફરતા ત્યાં આવ્યા. આવા મહાજ્ઞાની ઋષિને પોતાના આંગણે પધારેલા જોઈ ઋષિને દર્ભનું આસન આપ્યું. પવિત્ર જળ વડે ઋષિના ચરણ ધોઈ એ જળનું ચરણામૃત લીધું અને ફળાહાર કરાવ્યો. પછી વંદન કરી ઊભા રહ્યા. અત્રિ તો મહાજ્ઞાની હતા. રાજા રાણીના આતિથ્ય ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા અત્રિ કહેવા લાગ્યા, હે રાજન, દરેક માસની અંધારી ચોથ, જે સંકટહર ચોથ છે, એ દિવસે વિઘ્નહર્તા ગણપતિજીનું વ્રત કરો. એ વ્રતના પ્રતાપે ગયેલું રાજ્ય પાછું મળશે. ગણપતિજીની કૃપા થશે. ગણપતિજીનું પૂજન કરવું. લાલ કરણના ફૂલો ધરવા. ધૂપ દીપ કરી લાડુનું નૈવેદ્ય કરવું. રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરી શયન કરવું. આ વ્રત કરનારના સર્વ સંકટ ગણપતિજી હરે છે. રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. થોડા જ દિવસોમાં પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ પાછું મેળવ્યું. ત્યારબાદ રાજા રાણી બ્રહ્મભોજન કરાવી વ્રતનું ઉજવ્યું. હે વિઘ્નહર્તા ગણેશજી, જેવા રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીને ફળ્યા એવા વ્રત કરનાર સર્વના સંકટ હરી સમૃદ્ધિ આપજો. જય શ્રી ગણેશ.